ઉત્તરાયણ સ્પેશિયલ તલ ગોળની ચીક્કી બહુ ઝડપથી અને બહુ જ આસાનીથી એ બની જાય છે। તો ચાલો શરૂ કરીએ ગોળ અને તલની આ મજેદાર રાઉન્ડ શેપની ચીક્કી। સૌથી પહેલાં મેં અહીંયા ગોળ છીણી લીધો છે। ગોળ લીધો છે મેં 100 ગ્રામ જેટલો અને હવે એક કઢાઈની અંદર 1 બાઉલ જેટલા તલને શેકી લઈશું। તે તલ સારી રીતે ચટકી જાય ત્યાં સુધી એને શેકવાના છે અને એને લાલ થવા નથી દેવાના। તલ શેકાઈ જાય પછી જ તવીમાં 1 ચમચી ઘી ઉમેરી દઈ અને એની અંદર ગોળ ઉમેરી દઈશું। ગોળને સારો એવો પાક આવવા દઈશું। પાક આવે ત્યાં સુધી તેને સખત હલાવવાનો છે અને એનો પાક એકદમ કડક આપણે લેવાનો છે। તો ચેક કરી લઈએ કે પાક આવી ગયો છે કે નહીં। પાક તો બરોબર આવી ગયો છે। હવે આ આવી ગયેલા પાકની અંદર આપણે તલ શેકેલા ઉમેરી દઈશું। તલને પણ સારી રીતે અંદર મિક્સ કરી દેવાના છે અને અહીંયા ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે। તલ અને ગોળ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને આ મિશ્રણને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। એ ઠંડુ થાય પહેલાં આ બધા મિશ્રણમાંથી આપણે પૂરી જેવા શેપમાં એને વણી લેવાની છે અને ચીક્કી તૈયાર કરવાની છે। 1 ચમચી ભરીને એ મિશ્રણ લઈ લઈશું અને એને વેલણની મદદથી પૂરી જેવા આકારમાં એને વણી લઈશું। અને અહીંયા તમે જોઈ શકો છો કે બહુ જ આસાનીથી અને બહુ સરળ રીતે એ વણીને તૈયાર પણ થઈ રહી છે। પણ અહીંયા વણતી વખતે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે એને વેલણની મદદથી થોડું દબાવીને પ્રેસ કરીને એને વણવાની છે કારણ કે એ ચીક્કી એકદમ પતલી અને એકદમ ક્રિસ્પી બને। એટલા માટે એને વણતી વખતે થોડું પ્રેસ કરીને જ વણવી એટલે ચીક્કી એકદમ પતલી બનશે। મેં બધી જ ચીક્કી આવી રીતે વેલણની મદદથી પ્રેસ કરીને જ વણીને તૈયાર કરી છે। બહુ જ આસાનીથી એ નીકળી પણ જાય છે। જો તમને આ રીતે વણતા ન ફાવે તો થોડું ઘી લગાવીને પણ તેને વણી શકો છો અથવા પ્લાસ્ટિકની થેલી રાખીને પણ તેને વણી શકાય। તોય તમારી ચીક્કી એકદમ ગોળ શેપમાં અને એકદમ પતલી બનશે અને થોડું પ્રેસ કરીને જ એ ચીક્કી બધી તૈયાર કરજો તો જ તમારી ચીક્કી એકદમ ક્રિસ્પી અને એકદમ કડક બનશે। ઉત્તરાયણ ઉપર તો બધાના જ ઘરે આ તલની ચીક્કી બનતી જ હશે પણ મેં આ વખતે આ ઉત્તરાયણ ઉપર તેને ચોરસ શેપની જગ્યાએ પૂરી જેવા શેપમાં એને તૈયાર કરી છે। બહુ જ આસાનીથી અને ઝટપટા બની પણ જાય છે। તમે જોઈ શકો છો કે મેં બધી પૂરી બનાવીને તૈયાર કરી લીધી છે। વણ્યા પછી તાવેથાની મદદથી તેને હળવા હાથે કાઢશો એટલે એ આસાનીથી નીકળી પણ જશે અને તમે જોઈ શકો છો કે મારી બધી જ ચીક્કી વણીને તૈયાર છે અને એને ઠંડી કરવા માટે મેં થોડી જગ્યાના અંતરે એને રાખી હતી એટલે એકબીજાની સાથે ચોટશે પણ નહીં અને એકદમ ઢીલી પણ નહીં રહે। બધી જ ચીક્કી એકદમ ઠંડી થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની ગઈ છે। તો ચાલો હું એને તોડીને પણ બતાવી દઉં અને અહીંયા તમે અવાજ પણ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી એકદમ કડકડો અવાજ પણ આવે છે। એકદમ કડક બની છે। તો ચાલો એને તોડીને પણ બતાવી દઉં। ઉત્તરાયણ સ્પેશિયલ તલ અને ગોળની કડકડી અને ક્રિસ્પી ચીક્કી તૈયાર છે। તલ અને ગોળની આ ચીક્કીને મહિનો સુધી સ્ટોર કરી શકાશે અને જો તમારે આને સ્ટોર કરવી હોય તો એકદમ ઠંડી થવા દેજો અને એકદમ ક્રિસ્પી થવા દેજો પછી જ તેને ડબ્બામાં ભરજો। જો એ ગરમ હશે અને ઢીલી હશે તો તમારી ચીક્કી એકબીજા સાથે ચોંટી જશે અને ખરાબ થઈ જશે। એટલા માટે એને ઠંડી થવા દેજો પછી જ તેને ડબ્બામાં પેક કરીને રાખી શકશો। તો અહીંયા મારી તલ અને ગોળની ચીક્કી તો તૈયાર છે। તો કેવી લાગી આજની મારી આ ઉત્તરાયણ સ્પેશિયલ તલ અને ગોળની કડકડી અને ક્રિસ્પી ચીક્કી। જો સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂર જણાવજો અને પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો। થેન્ક યુ।